રાજકોટના વિછિયામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું છે, જેમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વિછિયાના થોડિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી, ત્યારે આ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓના રિકન્સ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી, ત્યારે આ મામલે પોલીસે કોળી સમાજના 84 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આ મામલે કોળી સમાજના લોકો પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી છે। અભિવાદન કરીએ છીએ। એમનો પોતાનો મર્ડર અહીંયા કોઈ નાનો નથી, કોઈ મોટો, પરિવારને ન્યાય મળે, સમાજનો દીકરો સૌ સમાન। મર્ડર કર્યા પછી પણ જે આરોપીને પકડવાનો હોય પકડ્યો, એ વાત બરોબર છે પોલીસ તંત્રની, પણ જે ખોટા કેસો કર્યા એ કેસ 93 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે, એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે। સવાલ તો ત્યાંથી જે નેતૃત્વ કરી રહ્યા છે એની સામે જ આવશે। સરકાર જો કોઈનું રક્ષણ ન કરી શકતી હોય અને જ્યારે એનું મૃત્યુ થતું હોય, એની ફરિયાદ ન લેવાતી હોય, ફરિયાદી માથા મારેને મોટા લોકો છે એની ધરપકડ ન થતી હોય તો સમાજ બેસી નહીં રહે। અને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર મોટા સમાજો અને નાના સમાજો ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડા, સરકાર સાથે ગરોબો ધરાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે આ ઘટનાને સામાન્ય લેતા નહીં, સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે। સામાજિક કામ હોવાથી હું આવી શક્યો નથી, પણ સમગ્રતઃ વિછિયા સંમેલનને મારું સમર્થન છે અને આજે જે કોઈ નિર્ણય ઠાકોર કોળી સમાજ લેશે એ નિર્ણયને વધાવવા માટે, એ નિર્ણયની લડત લડવા